क्या क्या स्टॉक्स आज महत्वना है जाणीए। सहयोगी आरती मेहता अपनी साथ फरी जोड़ाई गया है। आरती, गुड मॉर्निंग अगेन। स्टॉक स्पेसिफिक एक्शन आज क्या देखाई શકે છે? जी, खास કરીને गुड मॉर्निंग चांदी। અને વાત કરી લઈએ સ્ટોક્સની તો ઘણા બધા સ્ટોક છે। શરૂઆત જે ફોકસમાં છે આઈડીએફસી ફર્સ્ટ બેંક છે। ખાસ કરીને અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે। આરબીઆઈ દ્વારા જે બી વૈદ્યનાથનની પુનઃ નિયુક્તિ માટેની મંજૂરી જે છે તે મળતી દેખાઈ રહી છે। 3 વર્ષ માટે બેંકના એમડી અને સીઈઓ જે છે તે આપણને ખાસ કરીને ફરી એકવાર બી વૈદ્યનાથન જે છે તે બનતા દેખાઈ શકે છે। તો એક ફોકસ રાખવાનું રહેશે આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે। નેક્સ્ટ કાઉન્ટર આઈઆઈએફએલ ફાઇનાન્સનું છે। અહીંયા ખાસ કરીને પ્રતિબંધ હટાવવાના સમાચાર જે રીતે આવતા દેખાયા છે। આજે દિવસભર આ ફોકસ જે છે કાઉન્ટર પર રહેશે, કારણ કે પોઝિટિવ રિએક્શન જોવા મળશે। આરબીઆઈએ ગોલ્ડ લોન બિઝનેસ પર જે પ્રતિબંધ લગાવ્યો હતો તે અહીંયાથી હટાવવામાં આવ્યો છે અને કંપની હવે નવી ગોલ્ડ લોન ડિસ્બર્સલ અને સેક્શન જે છે તે અહીંયાથી આપણને કરતી જોવા મળી શકે છે। આરબીઆઈએ 4 માર્ચ 2024ના રોજ આ પ્રતિબંધ લગાવ્યો હતો। સાથે જ આરબીઆઈએ સુપરવાઇઝરી સમસ્યાઓને કારણે આ પ્રતિબંધ જે છે તે કંપની પર લગાવ્યો હતો અને માર્ચ ઓગસ્ટ વચ્ચે ખાસ કરીને ગોલ્ડ એયુએમ જે છે તે કંપનીના ઘટતા દેખાયા છે અને આજે પ્રતિબંધ આરબીઆઈ તરફથી લગાવવામાં આવ્યો છે। તેની અસર આપણે જોઈએ તો ખાસ કરીને આરબીઆઈની કાર્યવાહીના કારણે 10 લાખથી વધુ ગ્રાહકોએ પોતાના ખાતા જે છે તે અહીંયાથી બંધ કર્યા છે। તો એક ડેન્ટ કહી શકાય આઈઆઈએફએલ ફાઇનાન્સ માટે જે લાગ્યો હતો તે અહીંયાથી થોડો ઘણો હવે રિકવર થતો દેખાઈ શકે છે, કારણ કે એક પ્રતિબંધ જે છે તે ખાસ કરીને આરબીઆઈ તરફથી હટાવવામાં આવ્યો છે। તો આજે ફોકસ આઈઆઈએફએલ ફાઇનાન્સ પર પણ રાખવાનું રહેશે। એનટીપીસી આજે પણ ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા કંપનીના બોર્ડે રોકાણ માટેની ખાસ કરીને મંજૂરી આપી દીધી છે। જે સિપત સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ છે તેમાં ખાસ કરીને રોકાણની મંજૂરી બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે। પ્રોજેક્ટના સ્ટેજ 3 માટે 9,790 કરોડના ખર્ચે મંજૂરી જે છે તે અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે અને દારીપલ્લી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટમાં પણ રોકાણ માટે મંજૂરી મળી છે અને દારીપલ્લી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ ના સ્ટેજ 2 માટે ખાસ કરીને 11,130 કરોડનો ખર્ચ જે છે તે અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે। તો એનટીપીસી ખાસ આજે પણ ફોકસમાં રાખવાનું રહેશે। ગઈકાલે આપણે એક નજર રાખી હતી, સારી એવી અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી। આજે પણ આ સ્ટોક પોઝિટિવ આગળ વધતો દેખાઈ શકે છે। એનટીપીસી ફોકસમાં રાખવું। ટાટા પાવર નેક્સ્ટ કાઉન્ટર અહીંયા ફોકસ રહેશે, કારણ કે મધ્યસ્થીની માંગ કરવામાં આવી છે। ખાસ કરીને જે અડારો ઇન્ટરનેશનલે કોલસા પુરવઠા વિવાદ પર મધ્યસ્થીની માંગ કરી છે। હવે ટાટા પાવર અને અડારો આ બંને કંપનીઓ વચ્ચે 2020માં કોલસાના પુરવઠા માટે કરાર કરવામાં આવ્યા હતા અને અડારો ઇન્ટરનેશનલે $10.6 કરોડ અને ટાટા પાવરે $22.9 કરોડનો દાવો જે છે તે અહીંયાથી કર્યો છે। કંપની આ વિવાદ ઉકેલવા પર વિચાર કરી રહી છે, એને કારણે એક મધ્યસ્થીની માંગ જે છે તે કરવામાં આવી છે। તો એને કારણે ટાટા પાવર આજે પણ ફોકસ રાખવાનું રહેશે। પાવરગ્રીડની નેક્સ્ટ વાત કરી લઈએ તો બીડર અહીંયાથી તરીકે કંપની જે છે તેને જાહેર કરવામાં આવી છે। ટેરિફ આધારિત જે કમ્પિટિટિવ બિડિંગ હેઠળ સફળ બીડર તરીકે કંપનીની જાહેરાત કરવામાં આવી છે। આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમની સ્થાપના જે છે તે અહીંયાથી હવે કંપની કરતી જોવા મળશે। ફેઝ 4 હેઠળ ગુજરાતના ખાવડા વિસ્તારમાં પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી કંપની તરફથી શરૂ કરવામાં આવશે અને પોટેન્શિયલ રિન્યુએબલ એનર્જી ઝોનમાં ખાસ કરીને પાવરના ઇવેક્યુએશન માટે ટ્રાન્સમિશન સિસ્ટમ જે છે તે પણ અહીંયાથી કંપની લગાવતી જોવા મળશે। તો આજે એક ફોકસ પાવર ગ્રીડ પર પણ રાખવાનું રહેશે। ગઈકાલે પણ સારી રિએક્શન જોવા મળ્યું હતું, આજે એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે। વીએસટી ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ વાત કરી લઈએ તો રાધાકૃષ્ણ દમાણીએ કંપનીમાં હિસ્સો વેચ્યો છે અને લગભગ 1 લાખ શેર્સ છે, લગભગ 439 પ્રતિ શેરના ભાવે વેચવામાં આવ્યા છે અને રાધાકૃષ્ણ દમાણીએ અગાઉ 17 સપ્ટેમ્બરે કંપનીમાં 1 લાખ શેર્સ વેચ્યા હતા। તો એક આજે ફંડ એક્શન આપણને વીએસટી ઇન્ડસ્ટ્રીઝ માટે આવતી દેખાઈ રહી છે। હિસ્સો વેચવામાં આવી રહ્યો છે, ફોકસ રાખવામાં રહેશે। ઇન્ડિયન ઓવરસીઝ બેંકની વાત કરી લઈએ તો અહીંયા રિફંડ મળ્યું છે, પોઝિટિવ ન્યૂઝ છે કંપની માટે। અસેસમેન્ટ યર 2021-22 માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને 123.9 કરોડનું રિફંડ કંપનીને મળ્યું છે। તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે। સુલા વિનયાર્ડ્સ ફોકસમાં રહેશે, કારણ કે નવી વાઇન જે છે તે અહીંયાથી લોન્ચ કરવામાં આવી છે કંપની તરફથી। કંપનીએ સુલા મેરલોટ નામથી એક નવી વાઇન બ્રાન્ચ લોન્ચ કરી છે અને 895ની કિંમતે આ વાઇન જે છે તે અહીંયાથી લોન્ચ કરવામાં આવી છે। સુલા મેરલોટ હાલ મુંબઈ અને પુણે શહેરમાં જે છે તે વેચાઈ રહી છે અને 2025 સુધી આ વધુ શહેરોમાં વેચાય તેવી સંભાવના બનતી દેખાઈ રહી છે।
સાથે સુલાના મુખ્ય દ્રાક્ષ ઉગાડતા જે પ્રદેશો છે તેમાં એક સારો વરસાદ થયો છે, તો એને કારણે એક પોઝિટિવ રિએક્શન જે છે તે અહીંયા બનતું દેખાઈ શકે છે અને સપોર્ટ જે છે તે ખાસ કરીને કંપનીને મળ્યો છે. એને કારણે સુલા વિન્ડયાર્ડ્સ આજે દિવસભર અહીંયા પણ એક રિએક્શન પોઝિટિવ બનતું દેખાઈ શકે છે. અબાઉટ ઇન્ડિયા નેક્સ્ટ વાત કરી લઈએ તો લાયસન્સ કરાર અહીંયાથી જે રીતે કરવામાં આવ્યા છે એને કારણે ફોકસમાં રહેશે કાઉન્ટર, કારણ કે ટકેડા ફાર્મા કંપની લિમિટેડ સાથે અહીંયાથી કરાર કર્યા છે. નોન એક્ઝિક્યુટિવ પેટન્ટ લાયસન્સ કરાર કરવામાં આવ્યા છે અને જે ગ્રેસ્ટોઇન્સ્ટાઇન થેરાપી એરિયામાં ખાસ કરીને વોનોપ્રાઝનના વ્યાપારીકરણ માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક ફોકસ અહીંયા પણ રહેશે. અબાઉટ ઇન્ડિયાનો કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. સંદૂર મેગ્નીઝનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે કંપનીને ખાસ કરીને કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને પ્રોડક્ટ વધારવા માટે આ મંજૂરી જે છે તે મળી છે. 0.43 MTPAથી 0.55 MTPA સુધી પ્રોડક્શન વધારવા માટેની મંજૂરી અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. તો એનું ફોકસ એક પોઝિટિવ સંદૂર મેગ્નીઝનું કાઉન્ટર બતાવી શકે છે. નજર રાખવાની રહેશે અહીંયા. EMS લિમિટેડની વાત કરી લઈએ તો ટેન્ડર કંપનીએ જીત્યું છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. કંપનીએ કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સૌથી મોટું ટેન્ડર જે હતું તે અહીંયાથી જીતી લીધું છે અને કુલ 681 કરોડનું ઓર્ડર જે છે તેની માટે સૌથી મોટું ટેન્ડર જીત્યું છે કંપનીએ અને QIP દ્વારા 400 કરોડ સુધી ફંડ પણ અહીંયાથી કંપની એકત્ર કરતી જોવા મળશે. તો ફોકસ EMS લિમિટેડ પર પણ રાખવાનું રહેશે. રિલાયન્સ ઇન્ફ્રા ફોકસમાં રહેશે, કારણ કે QIP દ્વારા 3000 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે. 240 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 3014 કરોડ સુધીના 12.56 કરોડ શેર્સ અથવા તો વોરંટ ઇસ્યુ કરવાની મંજૂરી મળતી દેખાઈ રહી છે અને કારણે એક ફોકસ રિલાયન્સ ઇન્ફ્રા પર રહેશે. અને છેલ્લે ઇન્ફોસિસની વાત કરી લઈએ તો કંપની સ્પેસ ટેક સ્ટાર્ટઅપ જે છે ગેલેક્સાઈ સ્પેસ સોલ્યુશનમાં રોકાણ કરતી જોવા મળશે અને કંપની કુલ 17 કરોડનું રોકાણ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. તો એક ફોકસ ઇન્ફોસિસ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની આ ઘણા બધા સ્ટોક છે, ખાસ કરીને એમાં ફોકસ IDFC ફર્સ્ટ બેંક, IIFL ફાઇનાન્સ, NTPC જેવા કાઉન્ટર છે જેના પર આજે નજર રાખવાની રહેશે. બધા પર એક રિએક્શન જોવા મળશે. જી આરતી, આભાર આપનો.